અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભામાં આજે વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ સાથે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। બેઠક દરમિયાન નગરપાલિકાની કુલ 10 સમિતિઓના ચેરમેન અને અધ્યક્ષોની વરણી કરવામાં આવી, જેને લઈને ભાજપના ચૂંટાયેલા સભ્યોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। સામાન્ય સભા પહેલા જિલ્લા ભાજપ મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં ભાજપના પાલિકા સભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં મેન્ડેટ મુજબ સમિતિઓના ચેરમેનના નામોને મંજૂરી આપવામાં આવી। ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયાની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ। તો કારોબારી, હેલ્થ એન્ડ સેનિટેશન, વોટર વર્કર્સ, ડ્રેનેજ, લાઇટ, માધ્યમિક શાળા, વાહન, ડિસ્પેન્સરી, રિક્રિએશન અને એપીએમસી સહિતની 10 સમિતિઓના ચેરમેન અને અધ્યક્ષોની સત્તાવાર વરણી કરવામાં આવી। આ પ્રસંગે શહેરના પ્રભારી હેમલતા પંચાલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્પકણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત ચેરમેનોએ શુભેચ્છાઓ પાઠવી હતી। બીજી તરફ સામાન્ય સભા દરમિયાન વિપક્ષે પણ વિવિધ જાહેર પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓને લઈને શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા, જેને કારણે સભામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મવડી મંડળ પરામર્શ કરીને આજે સૌ ચેરમેનશ્રીઓના પક્ષના નેતા અને દંડકશ્રીના નામ આજે નક્કી કર્યા છે। આજે નામની જાહેરાત થવાની છે। આ સૌ કાર્યકર્તાઓને જે પબ્લિકે ભારતીય જનતા પાર્ટી પર મૂકેલા વિશ્વાસ, આ વિશ્વાસને સંપાદન કરવા માટે આપણે જે કંઈક જવાબદારી મળે, આ જવાબદારીને આપણે પરિપૂર્ણ કરીએ અને પબ્લિકે મૂકેલા વિશ્વાસને આપણે સંપાદન કરીશું એવી સૌ આજે જે કંઈક અધ્યક્ષ અને ચેરમેન જેઓ બનવાના છે તેમને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા સામાન્ય સભામાં ટોટલ 15 કામ લેવામાં આવ્યા હતા। તેમાં વિપક્ષ દ્વારાનું એક કામ આપણે દફતરે કર્યું છે। આજ સામાન્ય સભામાં આજ રોજ દરેક કમિટીઓની નિમણૂક, ચેરમેનશ્રીઓની નિમણૂક કરવામાં આવી હતી। તે અનુસંધાને કારોબારી સમિતિના ચેરમેન તરીકે શ્રી રાહુલભાઈ નાગજીભાઈ વામજાની નિમણૂક કરવામાં આવી હતી। માધ્યમિક શાળા સમિતિમાં શ્રી શિલ્પાબેન સુરતી ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી। ડિસ્પેન્સરી સમિતિમાં શ્રી દીક્ષિતાબેન કેવુભાઈ રાણાની નિમણૂક કરવામાં આવી હતી। રિક્રિએશન બાગ સમિતિના ચેરમેન તરીકે શ્રી હેટલબેન મિનેશકુમાર ગાંધીની નિમણૂક કરવામાં આવી હતી। હેલ્થ એન્ડ સેનિટેશન સમિતિના ચેરમેન તરીકે શ્રી નરેન્દ્રભાઈ ગણપતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી। લાઇટ કમિટીના ચેરમેન તરીકે શ્રી મનીષાબેન હેમંતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી। વોટર વર્ક સમિતિના ચેરમેન તરીકે શ્રી વિશાલભાઈ વિજયભાઈ ચૌહાણની નિમણૂક કરવામાં આવી હતી। વાહન સમિતિના ચેરમેન તરીકે શ્રી અંકિતભાઈ ચિમનભાઈ રાઠોડની નિમણૂક કરવામાં આવી હતી। ડ્રેનેજ સમિતિની ચેરમેન પદે શ્રી સંદીપભાઈ જમવેદભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી અને એપીએમસી સમિતિની એમાં શ્રી અમીષાબેન સુનિલ